હવે જે સમાચાર વિગતવાર. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તેથી આજ રોજ આણંદ જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો ટીમલીના તાલે ખૂબ નાચ્યા હતા અને આ વિશ્વ આદિવાસી દિવસને ખાસ બનાવી તેની ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના યુવાનો ટીમલીના તાલે ખૂબ નાચ્યા હતા. આણંદ જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આણંદ ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા કાઉન્સિલર મહેશભાઈ ઠાકોરભાઈ વસાવા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. તેવી જ રીતે ઉપસ્થિત મહેમાનો દ્વારા બિરસા મુંડાના ફોટા ઉપર ફુલહાર કરી પ્રજ્વલિત કરીને રેલીની શરૂઆત કરી હતી. આ રેલી આંબાવાડીથી ગુરુદ્વારા સર્કલ, લોટિયા ભાગોન થઈને બાબા સાહેબ આંબેડકર પ્રતિમાએ સમાપ્ત થઈ હતી. આ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો ટીમલીના તાલે ખૂબ નાચ્યા હતા અને આ વિશ્વ આદિવાસી દિવસને ખાસ બનાવી તેની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓ દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આદિવાસી દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આજે વિશ્વ આદિવાસી દિવસ છે. ભાઈ શ્રી મહેશભાઈ વસાવા અને પૂરા આણંદના આદિવાસી સમાજે ખૂબ સુંદર આયોજન કર્યું છે ઉજવણીનું. ભગવાન બિરસા મુંડાને યાદ કરીએ, આજે એમના બલિદાનોને યાદ કરીએ અને મહેશભાઈને મારે જણાવવાનું ને પૂરા આદિવાસી સમાજને જણાવવાનું, લગભગ સંગઠનના માધ્યમથી લગભગ 8-9 વર્ષ છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર એ જિલ્લામાં કામ કરવાનું થયું છે. એટલે એ જિલ્લામાં વસતા વસાવા, રાઠવા, ભીલ, ડુંગરા ભીલ, મારે આ બધા જ સમાજ સાથે ખૂબ સારા સંબંધો આજે પણ છે. જળ, જમીન અને જંગલના માલિક એવા સૌ આદિવાસી મિત્રો પ્રકૃતિ સાથે જોડાયેલા છે, પ્રકૃતિનું જતન કરે છે. વિશ્વ જ્યારે આજે પર્યાવરણની વાતો કરે ત્યારે એ લોકો તો પેઢીઓથી પર્યાવરણનું જતન કરી રહ્યા છે. એવા આદિવાસી સમાજને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ સુંદર આયોજન બદલ મહેશભાઈ અને પૂરી ટીમને અભિનંદન પાઠવું છું. મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી યોગેશભાઈ અને આણંદના પ્રથમ નાગરિક એવા ભાઈ શ્રી જિગ્નેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ અને પૂરી ટીમ પણ ઉપસ્થિત છે. અમે સૌ સાથે આ ઉત્સવને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજે વિશ્વ આદિવાસી દિવસ છે કે જે અમારી આણંદ જિલ્લાની અંદર જે અમારી આદિવાસી પબ્લિક છે તેના માટેની અમારી રેલી સ્વરૂપનું આયોજન છે. રેલી સ્વરૂપનું આયોજન એટલા માટે છે કે અમારી એકતા, અખંડિતતા અને અમારી સંસ્કૃતિ જે છે, જે અહીંના પણ લોકો જાણે, સમજે અને અમારું બી કંઈ આ દેશના મૂળ નિવાસી, અમે પોતે આદિવાસી છે, એની આ એકતાના રૂપના અનુસંધાનની અંદર અમારી રેલી સ્વરૂપને જંગી બહુમતીની સાથે અમે લોકો નીકળીશું આણંદ શહેરમાં. આણંદ શહેરના તમામ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો છે. અમારી પ્રજા ગરીબ અને મહેનતુ છે અને આ દેશના મૂળ નિવાસી અમે છે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.